ધુરંધર મૂવી શા માટે જોવી જોઈએ? તો કે યાર ત્યાંના લોકો કહી રહ્યા છે કે ભાઈ સ્ટોરી અમારી, કેરેક્ટર અમારા અને અમારી આવડી બધી ખુફિયા જાણકારી તમને મળી કઈ રીતે? તો કે યાર આદિત્ય ધરે મિત્રો ભાઈ શું મહેનત કરી છે મિત્રો, ટોપ ક્લાસનું રિસર્ચ કર્યું છે. ખરેખર સેલ્યુટ છે ભાઈને, કારણ કે એણે આખી સચ્ચાઈ છે ને આપણી સમક્ષ મૂકી દીધી છે કે ભાઈ પાકિસ્તાન વાળા, ISI વાળા આપણા ભારત માટે મિત્રો કેવા કાવતરા ઘડી રહ્યા છે યાર. અને એક મિત્રો આર માધવનનો ડાયલોગ કે ભાઈ हिंदुस्तान को सबसे ज्यादा खतरा है ने हिंदुस्तानियों से है, पाकिस्तान तो दूसरे नंबर पर आता है. કે શા માટે 500 અને 1000 ની નોટ ભારત સરકારે બંધ કરવી પડી અને કેવી રીતે નોટ બનાવવાની પ્લેટ છે પાકિસ્તાન પહોંચી જાય છે અને ફેક કરન્સી ભારતમાં ઘુસાડવામાં આવે છે. અને યાર ઈ 26/11 નો મિત્રો હમલો અને બેગુના લોકોને જે મારી નાખવામાં આવે છે અને જે ઘટના ઘટી છે ને મિત્રો, અને એમની વચ્ચેની જે વાતચીત છે ને મિત્રો, એ પણ ક્લિયર છે ને મૂવીમાં બતાવવામાં આવી છે યાર. मैडम ये तो हमारा अभी तो ट्रेलर है, अभी असल फिल्म तो अभी बाकी है.